શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ સર. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. નમો નમઃ. સર પ્રણામ. નમો નમઃ. ગાથા નંબર 25. અને જ્ઞાનાવર્ણ્ય કર્મ એના વયસ્કાર આપણે જોયા, અંતરાય કર્મ પર અને દર્શનાવર્ણ્ય કર્મ પર. વેદનીય કર્મ, ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ, 3 કર્મો છે. એના પણ ભયસ્કાર વગેરે જોઈએ તો બંધની અપેક્ષાએ ભયસ્કાર બતાડ્યો છે, ઉદય અને સત્તાની અપેક્ષા નથી. તો વેદનીય કર્મ એક જ પ્રકૃતિ બંધાય, એટલે વધુ અને ઘટવું આવું બનતું નથી.
ભેસકાર અને અલ્પતર હોતો નથી અને અવસ્થિત બંધ હોય છે સદાકાળ માટે. અનાદિ અનંતકાળ સુધી છે આ ભવ્ય જીવને, અને સાદી શાંત વિકલ્પ છે ભવ્ય જીવને. અનાદિ શાંત વિકલ્પ છે ભવ્ય જીવને. અનાદિથી બંધાય છે પણ ક્યારેક એ શાંત કરશે. 14મા ગુણસ્થાનકે જશે ત્યારે બેમાંથી એક પ્રકૃતિ ત્યાં સુધી બંધાશે, પછી નહીં બંધાય. બંધ સ્થાન અટકી જશે, ફરીથી એનો બંધ શરૂ થતો નથી. એટલે અવસ્થિત બંધ વેદનીય કર્મનો 1 થી 13 ગુણસ્થાનક સુધી. ગોત્ર કર્મમાં પણ એ જ પ્રમાણે 1 થી 10 ગુણસ્થાનક સુધી ગોત્ર કર્મ બંધાય. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર બેમાંથી કોઈ એક. અહીંયા અવક્તવ્ય બંધ હોઈ શકે 11મા ગુણસ્થાનકથી પડી 10મા ગુણસ્થાનકે આવે અથવા 4થા ગુણસ્થાનકે જાય તો ત્યાં અવક્તવ્ય બંધ થઈ શકે છે. અબંધક થઈને ફરીથી બંધ શરૂ થઈ શકે છે. અને આ બંધ એક ગોત્ર કર્મમાં અનાદિકાળથી છે, અનંતકાળ સુધી અભવ્ય જીવોને રહેશે. ભવ્ય જીવોને અનાદિ શાંત. અને સાદી શાંત પણ વિકલ્પ ઘટશે. 11મા ગુણસ્થાનકે ગયો હોય ત્યાં અબંધક થાય અને નીચે ઉતરે એટલે ફરીથી એનો બંધ શરૂ થઈ જાય. પણ એ ક્યારેક ફરીથી મોક્ષ જાય, 10મા ગુણસ્થાનકે પાર કરી 11મે કે 12મે આવે તો આ રીતે સાદી શાંત વિકલ્પ પણ ઘટે. આયુષ્ય કર્મ પર જોઈએ. 4 આયુષ્ય કર્મ છે, એમાંથી એક જ આયુષ્ય કર્મ બંધાય. જ્યારે બંધાય ત્યારે અંતર્મન સુધી અવસ્થિત બંધ ચાલે અને પછી એ બાંધવાનું બંધ થઈ જાય. એટલે કે અવક્તવ્ય બંધ, અબંધક આયુષ્ય કર્મનો અબંધક જીવ ફરીથી જ્યારે આયુષ્ય બાંધે ત્યારે બંધક બને. આ રીતે આયુષ્ય બંધાય તો પહેલે બીજે અથવા 4, 5, 6, 7 ગુણસ્થાનકે બંધાય. એની અંદર ભૂયસ્કાર કે અલ્પતર નથી. વેદનીયમાં અવસ્થિત છે, બાકીના 3 વિકલ્પ નથી. ગોત્ર કર્મમાં અવસ્થિત અને અવક્તવ્ય બંધ છે, બાકીના ભૂયસ્કાર અલ્પતર નથી. આયુષ્ય કર્મની અંદર પણ અવક્તવ્ય અને અવસ્થિત 2 વિકલ્પ છે, બાકીના ભૂયસ્કાર અને અલ્પતર 2 વિકલ્પ નથી. સરળ છે. કોઈને કઈ પ્રશ્ન? આગળ ચાલો. નામ કર્મ અને મોહનીય કર્મ 2 કર્મો બાકી છે, જેના ભૂયસ્કાર એ બધું આપણે જોવાના છે. એના માટે મોહનીય કર્મના તમારે બંધ સ્થાન પાકા કરવા પડશે. તો મોહનીય કર્મમાં ટોટલ 28 પ્રકૃતિઓ છે. 28 પ્રકૃતિમાંથી મિશ્ર મોહનીય અને સમ્યક્તો મોહનીય બંધાતું નથી. મિશ્ર મોહનીય અને સમ્યક્તો મોહનીય બંધાતું નથી. એટલે 2 ઓછા થશે. 28માંથી 2 ઓછા કરો તો 26 થશે. અને 26માંથી પણ અમુક પ્રકૃતિ ઓછી કરવી જોઈએ. હાસ્યરતિ અને અરતિ શોક આ 2 યુગલ છે. હાસ્ય સાથે રતિ બંધાય, રતિ સાથે હાસ્ય બંધાય, અને અરતિ સાથે શોક બંધાય, શોક સાથે અરતિ બંધાય. એટલે હાસ્ય રતિનો એક યુગલ અને અરતિ શોકનો એક યુગલ, 2માંથી એક બંધાય, એક ન બંધાય. એટલે એક યુગલ ના બંધાય એટલે 2 પ્રકૃતિ ન બંધાય. 26માંથી બીજી 2 પણ ગઈ, 24 થઈ. હવે 3 પ્રકારના જે વેદ છે એમાં પણ એક સમય કોઈ પણ એક જ વેદ બંધાય તો બાકીના 2 વિકલ્પ, 2 વેદ પણ ગયા. તો 24માંથી
બીજા બે વેદ આપણે કાઢીએ તો 22નો બંધ થાય. એટલે મિશ્ર મોહનીય સમ્યક તો મોહનીય ગયું, એક યુગલ ગયું, કોઈ પણ એક યુગલ જાય, અને બે વેદ જાય. આ પ્રમાણે 22 પ્રકૃતિ એક સાથે પહેલા ગુણસ્થાનકે જીવ બાંધે. 22 પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે જીવ બાંધે. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીય કર્મ ન બંધાય તો 21 પ્રકૃતિ બંધાય મોહનીય કર્મની. એટલે 22નો એક બંધ સ્થાન, મિથ્યાત્વ મોહનીય માઇનસ થાય તો 21નું બંધ સ્થાન. આ 21નું બંધ સ્થાન બીજા ગુણસ્થાનકે હોય. 22 પ્રકૃતિ બંધાય તો પહેલા ગુણસ્થાનકે બંધાય, અને એ પછી અનંતાનુબંધી ચતુષ્ક જાય, એ ન બંધાય ત્રીજા ગુણસ્થાનકે, ચોથા ગુણસ્થાનકે, અને આગળના કોઈ પણ ગુણસ્થાનકે ન બંધાય. એટલે અનંતાનુબંધી 4 જાય એટલે 17નું બંધ સ્થાન ઘટે. અનંતાનુબંધી 17નું બંધ સ્થાન. એના પછી મોહનીય કર્મની અંદર અપ્રત્યાખ્યાના વર્ણીય એ જાય. એ ક્યારે જાય તો 5મા ગુણસ્થાનકે, ચોથાના અંતે જાય. અપ્રત્યાખ્યાના વર્ણીય દેશ વિરુદ્ધનો ઘાતક છે, એટલે અપ્રત્યાખ્યાના વર્ણીય 4 જાય અને 5મું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. એટલે 17માંથી 13 પ્રકૃતિ બંધાય 5મા ગુણસ્થાનકે. 5મા ગુણસ્થાનકે 13 પ્રકૃતિ બંધાય. એમાંથી પણ બીજા 4 પ્રકૃતિ 6ઠ્ઠા ગુણસ્થાનકના અંતે જાય, એટલે 5મા ગુણસ્થાનકના અંતે જાય તો 6, 7 અને 8 આ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાના વર્ણીય 4 પ્રત્યાખ્યાના વર્ણીય 4 પ્રકૃતિ ન બંધાય. એટલે 13માંથી સીધી 9 પ્રકૃતિઓ થાય. બરાબર. કયા ગુણસ્થાનકે? 6, 7 અને 8 ગુણસ્થાનકે. પછી 9નો જ બંધ રહે. એના પછી હાસ્ય 4 જાય. હાસ્યરતિ, ભય, જુગુપ્સા, આજે આપણને યુગલ બતાવ્યું છે, એ યુગલમાંથી છઠ્ઠાના અંતે મોહનીય કર્મની બીજી પણ પ્રકૃતિઓ જાય છે, જેમ કે શોક જાય, અરતિ જાય. જે 2 યુગલ આપણે હમણાં વાત કરી હતી, એ 2 યુગલમાંથી એક યુગલ જાય તો બાકીની 2 પ્રકૃતિ બંધાય. તો 9માંથી હાસ્ય ચતુષ્ક આપણે કાઢીએ એટલે 5 પ્રકૃતિ બંધાય. 13 માંથી સર આપણે જે 4 કાઢ્યા છે પછી બીજા 2 કાઢવાના, શોક, અરતિ. શોક અરતિ કાઢવાનું. શોક અને અરતિ જે 13 છે, -4. હા, 13 -4 -2 એમ નહીં. તો મોહનીય કર્મની અંદર છઠ્ઠા ગુણસ્થાનકે પ્રકૃતિ જે બંધાય છે, એટલે હું પહેલા ગુણસ્થાનકે વાત કરું તો 26 પ્રકૃતિ બંધાય. બીજા ગુણસ્થાનકે
આમ તો 24 પ્રકૃતિ વિદ્યમાન છે, પણ બંધાય તો 21 જ, એટલે 21નું બંધ સ્થાન છે. હવે કેટલી પ્રકૃતિ બંધાય ને એની પણ એક અલગથી વિચારણા કરવી જોઈએ, એ આપણે પછી કરશું. તો અહીંયા આ રીતે એક મિનિટ. સર બરાબર છે. આ પહેલા એક યુગલમાંથી એક જ લીધું છે ને ઉપર, એટલે એ બે યુગલ જે છે એ પછીથી જશે ને. એક જ મિનિટ. જી, તો આપણે વિચારણા કરતા હતા 13 પ્રકૃતિ અપ્રત્યાખ્યાના વર્ણીય, એમાંથી 4 પ્રકૃતિ જાય પ્રત્યાખ્યાના વર્ણીય. 5મા ગુણસ્થાનકે અંતે તો 6, 7 અને 8 ગુણસ્થાનકે 9નું બંધ સ્થાન છે. 6, 7 અને 8મા ગુણસ્થાનકે 9નું બંધ સ્થાન છે. અને એ 9ના બંધ સ્થાનમાંથી હાસ્ય ચતુષ્ક જાય, હાસ્ય વગેરે 4 પ્રકૃતિ. આપણે બીજા કર્મગંધની અંદર જોયું છે કે જે પ્રકૃતિઓ જાય છે એમાં શોક હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. શોક અને અરતિ, અને હાસ્યરતિ ભય જુગુપ્સા એ 8માના અંતે જાય. હા. આપણે 6, 7, 8 લીધા છે. હવે 8માના અંતે હાસ્ય ચતુષ્ક જાય, હાસ્યરતિ ભય જુગુપ્સા. જો કે શોક અને અરતિ આ એક યુગલ જે છે એ 6ના અંતે જાય છે, પણ એ ગયા પછી બીજું યુગલ બંધાય, બીજું યુગલ બાંધવાની શક્યતા છે. એ કેટલી બાંધે એ અલગ વાત છે, પણ 9 પ્રકૃતિ એ બાંધી શકે છે. પણ 8માના અંતે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા આ 4 પ્રકૃતિઓ જાય એટલે 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે, એ 8માના અંતે જાય છે એટલે 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે 5 પ્રકૃતિ મોહનીયની બંધાય. એ પછી 4 પ્રકૃતિ, 3 પ્રકૃતિ, 2 પ્રકૃતિ ને 1 પ્રકૃતિ બને. પછી પુરુષ વેદ જાય તો 4 પ્રકૃતિ બંધાય. સંજ્વલન ક્રોધ જાય એટલે 3 પ્રકૃતિ બંધાય. સંજ્વલન માન જાય એટલે 2 પ્રકૃતિ બંધાય. અને માયા જાય એટલે 1 જ પ્રકૃતિ બંધાય, સંજ્વલન લોભ. અને એ પણ જાય તો અબંધક થઈ જાય. અબંધક કોઈ બંધ સ્થાન છે નહીં, હે ને, 0 કોઈ બંધ સ્થાન નથી. હવે તમે એમ કહો કે પછી હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અહીંયા જાય તો અશોક અને અરતિ ક્યાં ગઈ? એ 6ઠા ગુણસ્થાનકના અંતે જાય, પણ એ ન બંધાય તો બાકીનો એક યુગલ તો બંધાય ને.
એટલે સંખ્યામાં કોઈ ફરક નથી પડતો. હમ. તો આ પ્રમાણે અને આ બંધ સ્થાનકો છે, મોડે કરવાના, યાદ કરવાના, બહુ બહુ જરૂરી છે. 28 પ્રકૃતિમાંથી 2 ન બંધાય, મિશ્ર મોહનીય અને સમ્યક્તો મોહનીય, 2 વેદ ન બંધાય. હવે અહીંયા પુરુષ વેદની વાત આવી ગઈ. નપુંસક વેદ અને સ્ત્રી વેદ ક્યાં ગયું? જો કે નપુંસક વેદ પહેલા ગુણસ્થાને કે અંતે જાય, પણ એ જાય, પણ બાકીના તો બે માંથી એક તો બંધાય જ ના. એટલે એ ગણતરીમાં આપણે 2 માંથી 1 બિલકુલ, આમ 3 છે, 3 માંથી તો 2 બિલકુલ ન બંધાય, પણ 3 માંથી 1 તો બંધાય જ. ભલે બંધ વિચ્છેદ માંથી ગઈ, પણ બંધ સ્થાનમાં તો રહી, હે ના? એ નપુંસક વેદ પહેલે જાય, સ્ત્રી વેદ બીજે જાય, પુરુષ વેદ 9માના પહેલા ભાગે જાય. પણ જ્યાં 2 નો બંધાય તો 1 તો બંધાય જ. આ રીતે કઈ પ્રકૃતિ આપણે સૌથી પહેલા કાઢી, તો એ યાદ કરતા જજો. 2 વેદ કાઢ્યા, મિશ્ર મોહનીય સમ્યક્તો મોહનીય કાઢ્યું, અને 1 યુગલ કાઢ્યું. 6 પ્રકૃતિ કાઢી, 28 માંથી 6 ગઈ તો 22 પ્રકૃતિ બંધાઈ. બીજા ગુણસ્થાન કે જીવ ચડ્યો, મિથ્યાત્વ મોહનીય કાઢ્યું. પછી ત્રીજા ગુણસ્થાન કે, આમ તો બીજા ગુણસ્થાન કે ત્રીજા ગુણસ્થાને ના આવે, પણ પહેલેથી ત્રીજે કે પહેલેથી ચોથે આવે તો અનંતાનું બધી ચતુષ્ક જાય. અને મિથ્યાત્વ તો ગયેલું જ હોય, એટલે અનંત ત્રીજે કે ચૌથે અનંતાનુમતિ 4 ન બંધાય. એના પછીના ગુણસ્થાનકે ત્રીજા અને ચૌથે અનંતાનુમતિ 4 ન બંધાય, એટલે એ કાઢી તો 17. 22 માંથી મિથ્યાત્વ મને કાઢ્યું એટલે 21. 21 માંથી અપ્રત્યખ્યાનાવરને કાઢ્યું એટલે 17. 17 માંથી અપ્રત્યખ્યાનાવર્ણીય, પહેલા અપ્રત્યખ્યાન એ કાઢી 13. તેનામાંથી પ્રત્યાખ્યાન કાઢી તો 9. 9 માંથી બીજી 4 કાઢો એટલે હાસ્યરથી ભજગુપ્સા, એ કાઢો એટલે 5. અને પછી પુરુષ વેદ કાઢો, પછી સંજોલન ક્રોધ, માન અને માયા કાઢો તો 3, 2 અને 1 થઈ જાય છેલ્લે. આ રીતે મોહનીય કર્મના બંધ સ્થાન છે. હવે આની અંદર પણ આપણે ભૂયસ્કાર જોવાના, આની અંદર પણ આપણે અલ્પતર જોવાના, આની અંદર પણ આપણે અવસ્થિત અને અવક્તવ્ય બંધ જોવાના. તો ભૂયસ્કાર એટલે વધવું. 22 પ્રકૃતિ બાંધતો હોય પહેલા ગુણસ્થાનકે, અને એ સીધો ચોથા ગુણસ્થાનકે ગયો અથવા ત્રીજા ગુણસ્થાનકે ગયો તો મિથ્યાત્વ મોહની અને સાથે અનંતાનુબંધી 4 જાય, 5 પ્રકૃતિ એક સાથે જાય, એટલે ત્રીજા ગુણસ્થાને સીધા 22 માંથી 17 થઈ જાય. આ બધા જ વિકલ્પો હવે આપણે જોવાના છીએ. તો આ થયો ભૂયસ્કાર ને આ થયો અલ્પતર. આ થયો અલ્પતર, 22 માંથી 17 માં આવ્યો. તો આપણે ઊંધેથી જોઈએ 1, 2, 3, 4, 5 આ બધા ભૂયસ્કાર થશે. એકનું ભૂયસ્કાર નથી, પણ 2, 3, 3 માંથી 4, પછી 5, 9, 13, 17, 21 અને 22. જેમ જેમ આ રીતે નીચે ઉતરતો જાય જીવ, ઉપરના ગુણસ્થાનકથી ભૂયસ્કાર બનતા જાય, અને ઉપર નીચેના ગુણસ્થાનકથી ઉપર ચડતો જાય જીવ, તો અલ્પતર પણ બનતો જાય. પણ 22 માંથી 21 ક્યારેય જવાતું નથી, કારણ કે 21 નું બંધ સ્થાન ક્યાં છે? બીજા ગુણસ્થાનકે, અને પહેલા ગુણસ્થાનકથી બીજા ગુણસ્થાનકે ક્યારેય જવાય નહીં. એટલે 22 માંથી 21 જાય તો એ અલ્પતર ન બને, જાય જ નહીં, એટલે અલ્પતર બને જ નહીં, વગેરે વિચારણા હવે આપણે કરીએ. તો સૌથી પહેલા આ જે ગુણસ્થાનક તમને નીચેથી ઉપર દેખાય છે, પહેલા ગુણસ્થાનકથી માંડીને ઉપરના 11મા ગુણસ્થાનક સુધીના આ બધા શું છે? એના બંધ સ્થાન ગુણસ્થાનક છે, અને બાજુના એના બંધ સ્થાનકો આપણે લખ્યા છે. પહેલા ગુણસ્થાનકે 22 પ્રકૃતિ બંધાય, એમાં આપણે 1 યુગલ, મિશ્રમોની સમ્યક્તો 2 વેદ કાઢી નાખ્યા. હવે 22 માંથી સીધા 17 જાય, એટલે 17માં મિશ્રમોની પણ હોય તો 22 માંથી ત્રીજા ગુણસ્થાનકે જાય તો પણ 17 થાય, ચોથા ગુણસ્થાનકે જાય તો પણ 17 થાય. તો પહેલા સમય અલ્પતર, બાકીના સમયે અવસ્થિત બંધ. હવે એ જ જીવ જ્યારે 5મા ગુણસ્થાનકે જાય, ચોથા ગુણસ્થાનક વાળા 5મા ગુણસ્થાનકે જાય તો આ એક અલ્પતર થયો. પહેલા સમય અલ્પતર, બાકીના સમય અવસ્થિત. એ 5મા ગુણસ્થાનક વાળા જીવ 6 કે 7મે જાય તો ત્યાં 9 પ્રકૃતિ બાંધે. આગળ થઈને જો 8મા ગુણસ્થાનકે પણ જાય, સપક શ્રેણી કે ઉપસમ શ્રેણીમાં, તો 13 માંથી 9માં જાય
તો આ એક અલ્પતર થયો. પહેલા સમય અલ્પતર, બાકી બધો અવસ્થિત. આ જ જીવ જ્યારે 8માથી 9માના પહેલા ભાગે જાય તો હાસ્યરથી ભયજુગુપ્સા જાય એટલે 4નો બંધ. પ્રથમ સમય 9માંથી 4માં ગાય એટલે અલ્પતર, બાકીના સમય અવસ્થિત. એ જ પ્રમાણે 4, 3, 2 અને 1 પ્રથમ સમય આ બધા 4, 3, 2, 1 એ અલ્પતર થશે અને પછી અવસ્થિત ગણાશે. અને 1 વાળો 10મા ગુણસ્થાનકે થી 9મા ગુણસ્થાનકના 5મા ભાગથી 10મા ગુણસ્થાનકે જાય ત્યારે એ અબંધક થાય. 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મની પ્રકૃતિ બંધાતી નથી. એ જ જીવ જ્યારે ફરીથી ઉપર ચડીને 11મા ગુણસ્થાનકે પણ જાય ત્યાં પણ એ અબંધક જ હોય. હવે આ અબંધક જીવ નીચે પડતો જાય, જેવો ઉપર ગયો તેવો જ નીચે ચડે. હવે ધારો કે ત્યાં મૃત્યુ જ પામ્યો ડાયરેક્ટ, 9મે કે પછી નીચે હજી ઉતરતા 10મે મૃત્યુ જ પામ્યો, તો સીધા મરીને 4થા ગુણસ્થાનકે જાય. તો 4થા ગુણસ્થાનકે પહેલા સમયે જે 17 પ્રકૃતિ બાંધે એ 17 પ્રકૃતિનો પ્રથમ સમય અવક્તવ્ય બંધ, અબંધક થઈને બંધક થયો. પ્રથમ સમય અવક્તવ્ય બંધ, પછીના સમય અવસ્થિત બંધ. અને મૃત્યુ વગેરે ન પામે, જેમ ચડ્યો તેમ ઉતરે. તો નીચે જેમ જેમ ઉતરતા જાય તેમ તેમ પ્રથમ સમય તે પ્રકૃતિ ભૂયસ્કારમાં ગણાશે, પછીના સમય તે અવસ્થિત ગણાશે. જેટલો સમય ત્યાં રહેશે એટલો સમય. 10માંથી 9માના 5મા ભાગે આવે, નીચે ઉતરે એટલે 1, એટલે પહેલા સમય અવક્તવ્ય બંધ, પછી અવસ્થિત બંધ. પછી 2માં આવ્યો તો પહેલો ભૂયસ્કાર, પછી અવસ્થિત બંધ. 3માં આવ્યો બીજો ભૂયસ્કાર, 4માં આવ્યો ભૂયસ્કાર, 5માં આવ્યો ભૂયસ્કાર, 9માં આવ્યો ભૂયસ્કાર, 13 પ્રકૃતિ બાંધવા લાગ્યો ભૂયસ્કાર, 17 પ્રકૃતિ બાંધવા લાગ્યો ભૂયસ્કાર. આ રીતે પડતો પડતો 21માં આવ્યો, પાછો એ ભૂયસ્કાર. એટલે આ 21નો જે બંધ છે એ ભૂયસ્કારમાં ગણાશે, પણ 22માંથી 21માં આવતો નથી એટલે અલ્પતર નહીં ગણાય. બરાબર? આ પ્રમાણે ઉપર જતા જીવને અલ્પતર ઘટશે. એટલે 22નો અલ્પતર નથી. 22મો અલ્પતર, 22 પ્રકૃતિના બંધ પહેલા ગુણસ્થાનકે છે, પણ ત્યાં એનો ભૂયસ્કાર નથી. 22 તો ભૂયસ્કાર નથી. હા, કારણ કે ત્યાં સૌથી મોટી સંખ્યા છે, 22નો બંધ છે. એટલે 22નો ભૂયસ્કાર નથી. અને એ જ પ્રમાણે ઉપર 1નો અલ્પતર નથી. અલ્પતર નથી. બહુ સરસ. બસ આ જ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. અમુક ગુજરાતીમાં લખેલું છે, વાંચી લેજો, સમજી લેજો. ભૂયસ્કાર, 1નો ભૂયસ્કાર નથી. આપણે વાત કરી ને, 1નો ભૂયસ્કાર, 1માંથી 2માં આવ્યો ભૂયસ્કાર. 3, 4, 5, 9, 13, 17, 21 અને 22 આ બધા ભૂયસ્કાર છે. કેટલા ભૂયસ્કાર ઘટ્યા? ટોટલ 9 ભૂયસ્કાર ઘટ્યા. બંધ સ્થાન કેટલા છે? તો બંધ સ્થાન ટોટલ 10 છે. આમાંથી એક પ્રકૃતિ કાઢો, સૌથી નાની પ્રકૃતિ છે 1નો બંધ, એને કાઢી નાખો તો બાકીના 2, 3, 4, 5, 9, 13, 17, 21 અને 22 આ બધા ભૂયસ્કાર ઘટશે. જે અત્યારે પણ સમજાયું એ પ્રમાણે. હવે 17નો ભૂયસ્કાર તમે જુઓ કેવી રીતે છે. જો 13માંથી આવે તો, હે ને, 13માંથી 6ઠ્ઠા ગુણસ્થાનક 13માંથી આવે તો 17 પ્રકૃતિ બાંધે તો પણ ભૂયસ્કાર થાય. 9માંથી આવે તો પણ થાય, 5માંથી આવે તો પણ થાય, 4માંથી આવે તો પણ થાય, 3માંથી આવે તો પણ થાય, 2માંથી આવે તો પણ થાય, અને 1માંથી આવે તો પ્રથમ સમયે 1નો બંધક, એક અહીંયા 1નો બંધક નથી, 2માંથી પડીને આવે તો પણ થશે. અને 1 પ્રકૃતિ ક્યાં બંધાય છે? તો 9માના 5મા ભાગે. ત્યાંથી પડીને સીધો 7મા 17 પ્રકૃતિનો બંધ કરે તો પ્રથમ સમય આ રીતે ભૂયસ્કાર ગણાશે. એટલે 13માંથી 9માંથી 5માંથી 4માંથી 3માંથી 2માંથી 1માંથી પડીને 17નો બંધ કરે ત્યારે પ્રથમ સમય ભૂયસ્કાર ગણાશે. 21નો ભૂયસ્કાર કેવી રીતે થાય? તો 17માંથી આવે ત્યારે
એટલે ચોથા ગુણસ્થાનકથી પડીને ના નીચે બીજા ગુણસ્થાનકે કે અથવા ત્રીજા ગુણસ્થાનક નહીં, ત્રીજા ગુણસ્થાનકથી નથી આવતો ના, એટલે ચોથા ગુણસ્થાનકથી આવાય છે. ચોથા ગુણસ્થાનકે 17 પ્રકૃતિ બંધક જીવ બીજા ગુણસ્થાનકે આવે તો 21 પ્રકૃતિ બંધાય તો 17 માંથી 21 નો ભૂયસ્કાર ઘટે. એ જ પ્રમાણે 13 નો ભૂયસ્કાર 5મા ગુણસ્થાનકે છે, ત્યાંથી પડીને 21માં આવે તે 21માં આવે તો પણ ઘટે. અને 9નો ભૂયસ્કાર કે જે 6, 7, 8 આ ગુણસ્થાનકે છે, ત્યાંથી પડીને સર આવે. ત્રીજેથી પણ ત્રીજેથી બીજે નથી આવતું. 8મે થી પડીને આવે ગુરુજી, 8મી નહીં આવે, ડાયરેક્ટ ના આવે. એટલે 6, 7 લેવાના ને. ડાયરેક્ટ ક્યારે ના. બીજા ગુણસ્થાનકે છે એ કેવી રીતે આવાય? ચોથેથી જ આવાય. અને ઉપર જે 9નો બતાવ્યું છે, 9નો બંધક, હવે 9નો બંધક ક્યાં હોય? 6, 7, 8. આ ગુણસ્થાનકે કોઈ સાધુને ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર પ્રગટ થયેલું હોય અને ઉપર અને ઉપશમમાં માત્ર એક સમય બાકી હોય તો આ રીતે પણ 6, 7, 8 ગુણસ્થાનક વાળા પણ સીધો નીચે આવી શકે. પણ હા, તમે એમ કહો કે 9મા ગુણસ્થાનક વાળા કે પછી 10મા ગુણસ્થાનકથી કે 11મા ગુણસ્થાનકથી ડાયરેક્ટ બીજા ગુણસ્થાનકે આવાતું નથી. 6, 7, 8 વાળાને થઈ શકે આવું. 8મે થઈ શકે ગુરુજી. હા, એટલા માટે 17 માંથી 21માં જવાય છે, 13 માંથી 21માં જવાય છે અને 9 માંથી 21માં જવાય છે. એટલે તમારે આ ચિત્ર યાદ રાખવું પડે. આ જે ચિત્ર મેં બનાવ્યું છે, આ ચિત્ર તમારે નજર સામે રાખવું પડે. એટલે તમને ખ્યાલ આવી જાય કે જો આ જે 21નો ભૂયસ્કાર છે, અલ્પતર છે, હા, 21નો જે આ ભૂયસ્કાર છે એ કેવી રીતે થઈ શકે છે? એટલે 17 માંથી 21માં આવે, 13 માંથી 21માં આવે, 9 માંથી 21માં આવે. બરાબર છે? 17 માંથી 21માં આવે, 13 માંથી 21માં આવે, 9 માંથી 21માં આવે તો થઈ શકે. આ બીજા ગુણસ્થાનકે હોય. આ તમારે સરળ પડે સમજવા માટે એના માટે જ આ ચિત્ર બનાવેલું છે. આગળ 22નો ભૂયસ્કાર કેવી રીતે થાય? તો 21 માંથી આવે તો, બીજા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકે આવે તો, બરાબર. એ જ પ્રમાણે 17 માંથી ચોથા ગુણસ્થાનકથી અથવા ત્રીજા ગુણસ્થાનકથી 22માં આવે તો આ રીતે પણ ભૂયસ્કાર ઘટે. એટલે 5મા ગુણસ્થાનકથી આવે, 6, 7, 8, 9 ગુણસ્થાન, 6, 7, 8 ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકે આવે, બની શકે આવું. તો 9 માંથી, 13 માંથી, 17 માંથી અને 21 માંથી આવે તો આ 4 રીતે 21 માંથી, 17 માંથી, 13 માંથી, 9 માંથી સીધા 22 ઉપર આવે તો આ 4 રીતે ભૂયસ્કાર, 22નો ભૂયસ્કાર. ક્લિયર? ત્રીજેમાંથી સીધું પહેલે જ જવાય, બીજે ન જવાય. ત્રીજા ગુણસ્થાનકથી પહેલે જવાય અને ડાયરેક્ટ ચોથે પણ જવાય અને બીજે ના 5મે, જવાય 6ઠે, 7મે પણ જવાય. ત્રીજા ગુણસ્થાનકથી ચોથે જવાય, 5મે જવાય, 6ઠે જવાય, 7મે પણ જવાય. કેટલાક આચાર્ય ભગવાન 7મું પણ માને છે મતાંતરે. અને નીચેની વાત કરીએ તો નીચે તો પહેલા જ ગુણસ્થાનકે જાય. બીજું ગુણસ્થાનક છે ને એ કેવી રીતે આવે છે ખબર છે? ઉપશમ સમ્યક્ત્વ. હે ને? ઉપશમ એટલે કે એનું અંતર થયેલું હોય અને એ અંતરકરણમાં એક સમય જગન્યથી અથવા 6 અવલિકા ઉત્કૃષ્ટથી આટલો સમય બાકી રહે અને એ અંતરામાં પહેલા અનંતાનુબંધીનો ઉદય થઈ જાય. બહુ મજબૂત કસાય છે આ. આનો સૌથી પહેલા ઉદય થઈ જાય તો જ બીજા ગુણસ્થાનકે અવાય. અને આવા ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે હોય, 5મા, 6ઠા, 7મા ગુણસ્થાનકે હોય. એટલે આ ગુણસ્થાનકે જે હોય છે 17નો બંધ, 17નો બંધ, એ પ્રમાણે અહીંયા 5મા ગુણસ્થાનકે 13નો બંધ, અહીંયા 9નો બંધ, તો આ બંધમાંથી સીધા બીજે આવાય છે. બરાબર? પ્રશ્ન કઈ? જી સર. પ્રણામ ગુરુજી. 8મે થી બીજે કેવી રીતે આવે એ નથી સમજાતું મને. 8મે થી બીજે કેવી રીતે આવે છે?
8મીથી ના આવે ડાયરેક્ટ. અહીંયા આપણે 9ના બંધક સ્થાનકથી આવે છે એમ સમજવાનું. 8મું ગુણસ્થાનક નહીં સમજવાનું, 9નું બંધક સમજવાનું. એટલે 6 ને 7 લેવાના ને ત્યાં હા, આગળ 6 ને 7 જ લેવાના. જી, ધન્યવાદ ગુરુજી, પ્રણામ. પણ 9નું બંધક સ્થાન આપણે છે. જો એમાં પણ જે કેવું છે કે 8મા ગુણસ્થાનકે અપરમત્તતા છે, 7મા ગુણસ્થાનકે પણ અપરમત્તતા છે. બરાબર. તો અહીંયાથી પહેલા 6ઠ્ઠા ગુણસ્થાનકે અવાય છે, અને 6 થી પછી ગમે ત્યાં જવાય. 6 થી 5 જવાય, 4 જવાય, 3 જવાય, 2 પણ જવાય, પણ 3 માંથી 2 ના જવાય ડાયરેક્ટ. એટલે આ રીતે 5મું, 4થું, 4થામાંથી બીજે જવાય. ઓકે. આ રીતે આપણે ભૂયસ્કાર જોયો. બોલો. સર, ઉપશમ સમ્યક પામે ત્યારે ત્રીજામાંથી ડાયરેક્ટ સાતમામાં ન જવાય ને? ફરીથી પૂછો. ઉપશમ સમ્યકમાં ત્રીજેથી સીધે પણ ત્રીજા ગુણસ્થાનકે ઉપશમ સમ્યક તો હોય જ નહીં. ખ્યાલ આવ્યો? એમ નહીં, પછી ત્રીજું પુંજ આપણે સ્વીકારી મિશ્ર માં જઈ શકે ને? ત્રીજા પેલી કે સમ્યક પામે તો મિશ્રનું પુંજ સ્વીકારી શકે ને? મિશ્રનું પુંજ